જો કેવું સરસ ખેતર છે. કેમ છો મિત્રો? નમસ્કાર. આજે મારે છે ને તમારી હારે વાત શેર કરી છે. મને છે ને આની ઉપર પૂરો ભરોસો છે. આખી દુનિયા એક બાજુ અને આની ઉપરનો ભરોસો છે ને એક બાજુ. એટલો આંધળા લેવલનો ભરોસો છે ને મને આને કે વાત પૂછો માં તમે, કે મારા જીવનમાં જ્યારે પણ એવી સિચ્યુએશન આવશે ને કે એક બાજુ એનો પરિવાર હોય અને એક બાજુ હું હોય, આ મુઠ્ઠીઓ વાળીને દોડીને જ બાજુ ચાહે જે એનો પરિવાર રહેશે, મારી બાજુ નહીં આવે. લોટડામ લીટી એટલો મને આની ઉપર વિશ્વાસ છે. પહેલાં તો હું બહુ વિચારતી કે કેમ આવું કરતા છે. પછી મને આત્મચિંતન કરતાં કરતાં ખબર પડી કે આ મને છે ને બાંધવામાં આત્મનિર્ભર બનાવવા માંગે છે. બધાને ઘરવાળા એવા જ ન હોય કે એની ઘરવાળીને આમ આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા ઈચ્છતા હોય. અમુક નંગ આના જેવા પણ હોય કે જે આપણે બાંધવામાં આત્મનિર્ભર બનાવતા હોય. જેવું એવી સિચ્યુએશન આવી નથી, મુઠ્ઠીવાળીની બાજુ દોડ્યા નથી, પછી શું થાય? આપણે એકલાને જ લડવાનું રહ્યા. અને હવે એને એટલું સરસ જ્ઞાન આપી દીધું છે ને મને એકલા પાડીને કે હવે હું છે ને બાંધવામાં ઓકે થઈ ગઈ. એક બાજુ ઈ બધાય હોય, એક બાજુ હું હોય. પહેલા મને એની ઉપર આમ વિશ્વાસ આવી ગયો હતો કે આ વ્યક્તિ છે ને મારી બાજુ આવશે જ નહીં, એની પરિવાર બાજુ જ ચાહે. અને હવે છે ને એને મારી ઉપર આંધળો વિશ્વાસ આવી ગયો કે અમે હું એક પરિવાર તો હું અડધું ગામ ભેગું કરી લઈશ ને તોય આ એકલી છે ને અમને બધાને પહોંચી જાહે. બોલશે તોય પહોંચી જાહે અને મૂંગી મરશે ને તોય પહોંચી જાહે. હવે તમને વિચાર આવશે મૂંગી મરું તો કેમ એને પહોંચી જાઉં? એવા કેટલા કિસ્સા બન્યા છે મિત્રો. એ બધા આમ સોફા ઉપર ગોઠવાઈ જાય અને બધા બોલે 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 બોલે. આપણે કાંઈ સાંભળી નહીં, આપણે કાંઈ બોલી નહીં. તોય મેં મારો પુત્ર વધુ તરીકેનો હરેક ચીજ જવાબદારી છે ને નિભાવી છે. એ બધા બોલી બોલીને થાકે, ગળા ઘસાય, ઉધરસ ખાતા હોય ને હું ઈમાનદારીથી ઊભી થઈ બધાને પાણી પીવડાવું. બાંધવા માટે એનર્જી તો જોઈ ને, ગળું એને લીલું તો કરવું પડે ને બધાને પાછું. એટલે એકાબીજા ઉપર હવે વિશ્વાસ એટલો વધી ગયો છે મિત્રો, એને મારી ઉપર વધી ગયો છે વિશ્વાસ કે આ જીતી જ જાહે. અને મને એની ઉપર વિશ્વાસ આવી ગયો છે 13 વર્ષમાં. પરિસ્થિતિ ગમે એ છે, એ મુઠ્ઠી વાળીને દોડશે તો એ જ બાજુ, મારી બાજુ તો આવશે જ નહીં. આ અમારા સુખી લગ્ન જીવનની વાત હતી મિત્રો. જુઓ તમે પણ આ સરસ માહોલ માણો. જુઓ જુઓ કેટલો સરસ માહોલ. હા, કેવી મકાઈ છે, કેવી સરસની વાતાવરણ. બગાડવામાં એક નંબર, ગમે એ માહોલ બગાડ નાખે. તમે જ પ્રેક્ટિસ દીધી છે આ બધી. કેવું આ વાતાવરણ હું એન્જોય કરતો હતો. મેં તો બીસીએ કર્યું છે, ઈ તો મને અહીંયા કાંઈ કામમાં ન લાગ્યું. અહીંયા તો આવી નવી નવી ડિગ્રી જ કામમાં લાગી છે. બધી તમે મને શીખવાડી છે. ગમે એવો મૂડ હોય ને બગાડવો ને એટલે આમ ચપટી નું કામ, ચપટી. ગુરુ તમે જ છો. જા ને હવે